quadratic polynomial from sum and product of zeros. That means question માં તમને બે વેલ્યુ આપી હશે, sum of zeros એને આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ બેટા alpha plus beta. For example, it's 2. Then product of zeros જેને આપણે કહીએ છીએ alpha into beta. For example, -3. હવે બે વેલ્યુઝ તમને આપી હશે, એના ઉપરથી તમારે quadratic polynomial આપણે બનાવવાનું છે. We want to form quadratic polynomial. So general formula of quadratic equation or quadratic polynomial is equal to k in bracket x square minus sum of zeros plus product of zeros. Write down as a note sum of zeros मतलब alpha plus beta into x. यहाँ पर x रह गया. Write down as a note general formula of quadratic polynomial when sum of zeros and product of zeros are given. When sum of zeros and product of zeros are given. तो फॉर्म्युला याद रखવાનું બેટા. k કોન્સ્ટન્ટ છે, એક કોઈ એક વેલ્યુ હમણાં સમ આપણે કરીએ એટલે તમને આઈડિયા આવશે શું છે એનો મીનિંગ, કેમ આપણે આ લખવું પડે છે. x સ્ક્વેર માઇનસ સમ ઓફ 0 ઇન્ટુ x પ્લસ પ્રોડક્ટ ઓફ ઝીરોઝ. તમે આ ડાયરેક્ટ લખશો આપણે તો પણ ચાલશે. k ઇન્ટુ x સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. રેડી? તો बढ़ते आगे. समय भगवान की जय. એમના મોઢા પર આપણે ટેન્શન દેખાઈ રહ્યું છે. 24 માર્ક્સ લાવવા એટલે બલ બધાને દમ આવી જાય. સ્ટાન્ડર્ડ 10 ને જેટલું ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ ને એટલું ઇમ્પોર્ટન્સ અપાયું નહીં. નો માસ્ટર પ્લાન. કે હવે વિદ્યાર્થી તો આપણી પાસે ટાઈમ નથી, માસ્ટર સ્ટ્રોક છે હવે તો. માસ્ટર સ્ટ્રોક આપણે અને પછી સ્માર્ટલી એવું જબરજસ્ત સ્ટ્રાઇક કરે ને, ચારેક કોર્નરમાં 4 વાઇટ તૂટી જાય. ઓબ્જેક્ટિવ સેક્શન છે નીરવ સર ગુગલી બોલ જેવો. First one, find the quadratic polynomial each with the given number as a sum and the product of its zeros respectively, -1/4 and 1/4. सबसे पहले हमें क्या करना है, यहाँ पे मेंशन करना है सम ऑफ जीरोस मतलब कि अल्फा प्लस बीटा -1/4.
એના પછી આપણે બેટા લખી દેવાનું if alpha and beta are roots of quadratic polynomial, then its general formula is equal to k x square minus alpha plus beta into x plus alpha into beta. Now substitute the values. માઇનસ ફોર્મ્યુલાનું છે, આ માઇનસ વેલ્યુનું છે. હવે એવરી ટાઈમ એટલે આપણે બોલીએ છીએ કે ભૂલમાંથી પણ ભૂલ ના થવી જોઈએ. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 1/4x પ્લસ 1/4. હવે બેટા 4 આવશે LCM માં, એટલે x સ્ક્વેર સાથે 4 મલ્ટીપ્લાય બનશે 4x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 એન્ડ હોલ ડિવાઈડ બાય 4. એટલે પહોંચ્યા પછી હવે આપણે નોર્મલ આન્સર જોઈએ છે, રાઈટ? ક્વોડ્રેટિક પોલિનોમિયલ આપણને ખબર છે એની ફોર્મેટ છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. આવી ફોર્મેટમાં આપણો આન્સર આવવો જોઈએ. એનો મતલબ કે આ k અને 4 આ બંનેને આપણે હટાવવા છે, એને આપણે એલિમિનેટ કરવા છે, રિમૂવ કરવા છે. તો યાદ રાખવાનું, આવા કેસ માટે જે ડિનોમિનેટર હોય એટલી તમારે k ની વેલ્યુ અઝ્યુમ કરવાની. વેન k ઇઝ ઇક્વલ ટુ 4, એટલે કે જ્યારે k ની વેલ્યુ 4 હોય તો શું બનશે? k ની બદલે 4, બાકી 4x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 એન્ડ ડિવાઈડ બાય 4. તો આ 4 4 કટ થઈને શું આન્સર આવશે? આ થયો આપણો લાસ્ટ આન્સર, 4x સ્ક્વેર પ્લસ x પ્લસ 1. ઇટ્સ અ રિક્વાયર્ડ quadratic polynomial. It's a required quadratic polynomial. So the next one, sum and product 3 and 2. બેઝિક મેથ્સમાં 2 માર્ક્સમાં આવેલો છે બેટા. ચલો ફર્સ્ટ ઓફ ઓલ શું લખવાનું આપણે? sum of zeros, that means alpha plus beta is given 3. Product of zeros, alpha into beta is 2. If alpha and beta are roots of quadratic polynomial, then as per general formula of quadratic polynomial, k into x square minus alpha plus beta into x plus alpha into beta. So k as it is, x square minus alpha plus beta is 3 into x, alpha into beta is 2.
આનું કેલ્ક્યુલેશન બહુ સિમ્પલ છે. હવે આપણા કોઈ ડિનોમિનેટર છે નહીં. હમણાં આગલા સમમાં આપણે જોયું હતું ડિનોમિનેટર 4 હતો, તો એ ટાઈમે k ઇઝ ઇક્વલ ટુ 4 આપણે એઝ્યુમ કર્યું હતું. અહીંયા કોઈ ડિનોમિનેટર છે નહીં, તો જસ્ટ k ઇક્વલ ટુ 1 લેવાનું આપણે. વેન k ઇક્વલ ટુ 1, આન્સર વિલ બી x સ્ક્વેર minus 3x plus 2. x स्क्वायर minus 3x plus 2, इधर आएगा माइनस. डन. चलो नेक्स्ट वन. 0 and minus root 5. 0 and minus root 5. चल बेटा अभी क्या लिखेंगे? इफ मैं ऑलरेडी આગળ 2 માં લખેલું છે, બોલી જાઉં છું ખાલી. if alpha and beta are roots of quadratic polynomial, then as per general formula of quadratic polynomial, what is the general formula? k x square minus alpha plus beta into x plus alpha into beta. Chalo k as it is, x square minus alpha plus beta. Alpha plus beta is 0 into x. Alpha into beta is minus root 5. Zero into x is 0, plus minus minus. So લખી દઈશું આપણે when k equal to 1. Answer will be x square minus root 5. It is a required quadratic polynomial. It is a required quadratic polynomial. Next, 1 by 4 and minus 1. Sum of zeros, alpha plus beta, 1 by 4. Product of zeros, alpha into beta equal to minus 1. If alpha and beta are roots of quadratic polynomial, then as per general formula of quadratic polynomial, k x square minus alpha plus beta into x plus alpha into beta. Alpha plus beta 1 by 4. Alpha into beta minus 1. चलो આમાં આપણે 4 LCM કરીશું તો 4x square minus x minus 4 whole divided by 4. Right? હવે કયું સ્ટેપ આપણું? when k equal to 4, કેમ કે ડિનોમિનેટર આપણે રિમૂવ કરવો છે, તો 4 into 4x square minus x minus 4 divided by 4. 4 4 cut. Answer is
4x² - x -4 આવે છે તમને બેટા કોન્ફિડન્સ આવે છે મેથડમાં તો બધું રાઈટ કોન્ફિડન્સ આવવો જોઈએ આ પણ આજના પેપરમાં પૂછાયો તો બેઝિક મેથ્સમાં શું વાત છે બહુ સરસ આગળ જઈએ ચલો આ વખતે થોડું સમજવા જેવું છે કેમ કે સ્ટાન્ડર્ડ મેથ્સમાં છે આલ્ફા અને બીટા આ વખતે થોડા ડિફરન્ટ છે 5 + √3 and 5 - √3 ગભરાણે કા નહીં sum of zeros alpha plus beta जरा भी घबराने का नहीं बोर्ड से दी हिंदी आतेली है कि नहीं आतेली है देख ये +√3 - √3 कट हो गया तो बचेगा क्या सम ऑफ 0 मतलब 10 समझे कि नहीं समझे प्रोडक्ट ऑफ 0 अल्फा इंटू बीटा मतलब कि मल्टीप्लीकेशन 5 + √3 5 - √3 अभी ये हो गई हमारी आइडेंटिटी a + b a - b a² - b² 5² - √3² तो 25 - 3 પ્રોડક્ટ ઇઝ 22 પ્રોડક્ટ ઇઝ 22 બસ આમાં જ તમારું ચેકિંગ હતું અહીંયા સુધી આટલામાં જ તમારું ચેકિંગ હતું હવે આગળ તો બધાને આવડે જ છે ભાઈ 10 and 22 if alpha and beta are roots of quadratic polynomial then as per general formula અજય 2-3 સમ બહુ જ મસ્ત આવી ગયા તમારો 1 hour વસૂલ થઈ ગયો અને આવું આપણે જોયેલું છે ને બેટા એટલે ક્યાંય આપણે અટકીએ નહીં ગમે તેવું પેપરમાં આવે આલ્ફા પ્લસ બીટા શું હતું 10 alpha into beta 22 when k = 1 answer will be x² - 10x plus 22 x² - 10x plus 22 એક બે છે લાસ્ટ એક બે છે જતા નહીં આપણો ટોપિક કમ્પ્લીટ થઈ જાય બેટા છેલ્લા મુખવાસના એક બે જો આના જેવો છે સેમ્પલ પેપરમાં જસ્ટ ખાલી સહેજ વેલ્યુ બદલાઈ છે ઓકે ના ચલો અગેન sum of zeros alpha plus beta 2 + √3 2 - √3 તો -√3 + √3 કટ થઈને શું આન્સર આવશે 2 + 2 નો 4 ચલો પ્રોડક્ટ ઓફ zeros product alpha into beta alpha into beta 2 - √3 sorry again identity a minus b plus b square minus b square 2 square 4 बेटा √3 square 3 आंसर आएगा 1
આગલા બધા સમમાં આપણને આલ્ફા પ્લસ બીટા આલ્ફા ઇન્ટુ બીટા રેડીમેડ આપતા હતા, યાદ આવે તમને? ખાલી આ બે સમમાં આપણે થોડું એને સિમ્પ્લિફાય કરવું પડે, આવું ટેક્સ્ટબુકમાં પણ છે નહીં. ફૂલ પૈસા વસૂલ સમ કહેવાય. 4 અને 1. ચલો if વાળું સેન્ટેન્સ આપણું, if alpha and beta are roots of quadratic polynomial, then as per its general format, four and one, right છે? Right છે. When k equal to 1, answer is x square minus 4x plus 1 is required quadratic polynomial. Is required quadratic polynomial. Root 2 and 1/3. Yes, it's the last one. It's the last one, मेरे भाइयों. Sum of zeros alpha plus beta root 2 and product of zeros alpha into beta is 1/3. If alpha and beta are, આપણે ઘણી બધી લખી દીધું આગળ, alpha and beta are roots of quadratic polynomial, then as per general formula of quadratic polynomial, k x square minus alpha plus beta into x plus alpha into beta. चलो k का k x square alpha plus beta root 2 alpha into beta 1/3. આમાં બેટા આપણે 3 લેવો પડશે LCM માં. તો 3x square 3 root 2x plus 1 whole divided by 3. હમણાં જ આપણે વાત થઈ હતી, જ્યારે ડિનોમિનેટરમાં કોઈક નંબર હોય ત્યારે આપણે એ જ વેલ્યુ k માટે એઝ્યુમ કરવાની. when k is equal to 3 into 3x square minus 3 root 2x plus 1 and whole divided by 3. चलो 3 टाटा बाय बाय सी यू. तो बचेगा क्या? 3x square 3 root 2x plus 1. Okay.